વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે રિઝનિંગના નવા ક્વેશ્ચન સાથે આપણે એકેડમીમાં જોઈશું. અત્યારે ઘડિયાળમાં 8:30નો સમય બતાવે છે. તો આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો શું સમય બતાવે? હવે આપણને અહીંયા ક્વેશ્ચન આપી દીધું છે. આપણને રિઝનિંગના ક્વેશ્ચન તો દરેક એક્ઝામમાં ગવર્મેન્ટમાં પૂછાતા હોય છે કે ઘડિયાળમાં 8:30નો સમય હોય તો આપણે શું શોધવાનું હોય છે કે કાચમાં એ સમયને જોવામાં આવે તો સમય શું બતાવશે. હવે આપણે અહીં જોઈશું કે આપણે હંમેશા યાદ રાખજો કે ક્યારેય પણ તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે સમય પૂછવામાં તો હંમેશા કઈ સંખ્યામાંથી તમારે 11:60 બરાબર 11:60 એટલે 12 કલાકે ગણવામાં આવે છે. તો હંમેશા આપણે જે પણ સંખ્યા આપી હોય છે, જે પણ સમય આપ્યો હોય છે એને આપણે 11:60 આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. બરાબર. તો હવે આપણે એ પ્રમાણે ગણીએ કે 8:30નો સમય આપ્યો છે આપણી પાસે. આપણે માઇનસ કરશું 11:60 માઇનસ 8 કલાક અને 30 મિનિટ. હવે આપણે માઇનસ કરીએ, 0માંથી 0 માઇનસ જાય તો 0, 6માંથી આપણે 3 માઇનસ કરશું તો 3 રહેશે. હવે અહીં 1માંથી 8 નહીં જાય તો આપણે શું દસકો લઈને કરીએ તો 11માંથી 8 તમે માઇનસ કરશો તો કેટલો સમય આવી જશે? 3. તો હવે આપણને જે જવાબ મળી ગયો 3:30 એટલે 3 કલાકને 30 મિનિટ. આપણી ઘડિયાળમાં જઈશું તો આપણને કયો સમય જવાબ મળી જશે? 3:30. હંમેશા પરીક્ષામાં યાદ રાખજો રિઝનિંગ માટે કે કોઈ પણ સમય આપણને અહીં આપ્યો હોય તો હંમેશા 11:60 જ તમારે માઇનસ કરવું પડશે અને તો તમારો જવાબ શોર્ટ ટ્રીકમાં જલ્દી મળી જશે. તો આપણે અહીં આન્સર 8:30ને ઘડિયાળમાં આપી દીધો છે, પણ હવે એને કાચમાં આપણે જોઈશું તો કાચમાં આપણને જવાબ શું મળ્યો ગયો? 3:30.